જૂનાગઢના પ્રસિદ્ધ ભવનાથ મંદિરનું મહંત પદ ફરી એકવાર વિવાદમાં આવ્યું છે। ચકચારની સાધ્વી જયશ્રીગીરીની હકાલપટ્ટી બાદ નિમાયેલા મહંત પર ભવનાથ વિસ્તારના મહંતે આક્ષેપ કરી આત્મવિલોપનની ચીમકી આપી છે। આત્મવિલોપનની ચીમકી આપતો આ પત્ર લખ્યો છે ભવનાથના આનંદ આશ્રમના મહંત સંધ્યાનંદ ગીરીએ। પોતાના ગુરુની યાદમાં ભંડારો ન કરવા દેવા ઉપરાંત તેમના તાબાની મુચકુંદ ગુફાનો પ્રાચીન ધૂણો તોડી નાખવાના આક્ષેપ સાથે તેમણે ભવનાથના વહીવટદારોએ ગેરકાયદેસર કબજો જમાવ્યાનો પણ આરોપ લગાવ્યો છે। પત્ર લખ્યા બાદ સંધ્યાનંદ ગીરી ગુમ થઈ જતા તેમના ગુરુભાઈઓ પણ ચિંતામાં મુકાયા છે। મુચકુંદ ગુફા અમારા 50 વર્ષ 200 વર્ષ પહેલાની ધૂણો હતો। હવે ધૂણો એ આ લોકોએ કાઢી નાખ્યો। 200 વર્ષ પહેલાનો ધૂણો કાઢી નાખ્યો। તે પછી અમારી ગુરુ ગાદી હતી, એ ગુરુ ગાદી કાઢી નાખી। અમારી આ બે જગ્યા કબજે કરી લીધી। આ ભવનાથ મંદિર ને મુચકુંદ ગુફા બે કબજે કર્યા। સાધ્વી જયશ્રીગીરી વિવાદોમાં ઘેરાતા તેમને હટાવી કલેક્ટરે સ્વામી હરિગીરીને પુનઃ ભવનાથના મહંત તરીકે નિમ્યા છે। હરિગીરીની ગેરહાજરીમાં વહીવટ સંભાળતા સ્વામીએ હરિગીરીની નિમણૂકનો સવાલ સરકારને કરવાની સલાહ આપી મુચકુંદ ગુફાની જગ્યાનો કબજો લેવાના આક્ષેપ અંગે તેમણે કબજો નહીં લીધાનું કહીને બચાવ કર્યો હતો। ભવનાથ મંદિરના મહંત તરીકેની નિમણૂક વહીવટી તંત્રનો વિષય છે। એ યોગ્ય કરી છે નથી કરી એ વહીવટી તંત્ર જવાબ આપી શકે। જે વ્યક્તિએ જે આક્ષેપ કર્યો છે એ વહીવટી તંત્રને સમજવાનું છે। અને હું એવું માનું છું મારા મંતવ્ય પ્રમાણે કે આવો કોઈ પણ આક્ષેપ કરતા પહેલા વહીવટી તંત્રને સાથે રાખી અને આગળ ચાલવામાં આવે તો મજા આવે। મુચકુંદ ગુફાના કબજા લેવાની વાત જ્યારે આવતી હોય ત્યારે મુચકુંદ ગુફાને મારે કંઈ જ કન્સલ્ટ નથી। સમગ્ર વિવાદ મામલે ભવનાથના પૂર્વ મહંતે દુઃખ વ્યક્ત કરવાની સાથે ધૂણો તોડી નાખવાના બનાવને અયોગ્ય ગણાવ્યો હતો। આજે વર્ષો જૂનો ધૂણો હતો, લકડ ભારતીના વખતનો, એ ધૂણો પણ તોડી નાખ્યો। એટલે એમાં બધું એને થોડુંક દુઃખ થયું છે। હા, એ પરિવારના તો નથી, એ તો 13 મઢી છે। મારે 14 મઢી, અમારી પરિવાર અલગ છે, આખું 14 મઢીનો પરિવાર। એટલે એ મનતાય એને ભાઈ મનતાય જ્ઞાની નથી, તો પછી આ રીતે એક વરિષ્ઠ અખાડાના સંત તરીકે એને અહીંયા આ જગ્યાની અંદર નિમિત્ત દીધા, પણ એ અંતે તો એ ખોટું છે, યોગ્ય નથી, બરાબર। હાલની ભવનાથ મંદિરની વહીવટી કમિટી ઝડપથી મહંત પદ સામે ઉભા થયેલા વિવાદનો ઉકેલ લાવે અને સંતોની સમસ્યાનું ઉચિત સમાધાન શોધે તેવું સંતોની સાથે